લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાંકેત ઇન્ટરનેશનલ સ્કૂલ વડસમા ખાતે આંખોના તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડસમા ક્લસ્ટરની કુલ 6 શાળાઓ આવરી લેવામાં આવી હતી. આ 6 સ્કૂલના આશરે 1200 થી પણ વધારે બાળકોને ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો અને જરૂરિયાતવાળા બાળકોને મફત ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ સાથે વધુ ખામીવાળા બાળકોને હોસ્પિટલમાં વધારે સારવાર માટે રિફર કરવા ભલામણ કરવામાં આવી હતી, જેની તમામ સારવારનો ખર્ચ લાયન્સ ક્લબ ઓફ વડસમા સાંકેત ધામ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન લાયન્સ ક્લબ ઓફ સાંકેત વડસમા, હિમાલયા આયુર્વેદિક ચિકિત્સાલય એન્ડ મહાવિદ્યાલય વડસમા, શ્રી સત્સંગી સાંકેત ધામ રામ આશ્રમ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સંકેત ઇન્ટરનેશનલ સ્કૂલ વડસમા દ્વારા આયોજિત આંખ તપાસ કેમ્પમાં લાયન્સના પીડીજી ડોક્ટર ભરતભાઈ રાવ સાહેબ, લાયન્સ ક્લબ ઓફ મેન કલોલના ચેરમેન અનિલભાઈ બારોટ સાહેબ, ડોક્ટર ઓજસભાઈ પટેલ, સત્સંગી સાંકેત ધામ રામ આશ્રમના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર રશ્મિનભાઈ શાહ સાહેબ, લાયન્સ ક્લબ ઓફ વડસમા સાંકેત ધામના ચેરમેન ડોક્ટર કેતનભાઈ મહેતા સાહેબ, ડોક્ટર કેતનભાઈ પ્રજાપતિ શાળાના આચાર્ય અશ્વિનભાઈ પ્રજાપતિ સાહેબ, લાગણજ ક્લસ્ટરના CRC કૌશલભાઈ સુથાર તથા શાળા સંકુલના તમામ સ્ટાફ મિત્રો હાજર રહ્યા. આ વર્ષે અમારી સંસ્થાથી શ્રી સત્સંગી સાથે ધામ રામ આશ્રમ જયંતિ વર્ષ તરીકે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આ સંસ્થા દર મહિને 2 લોકહિત માટેના પ્રોગ્રામ સમગ્ર વર્ષ દરમિયાન કરતી રહેશે.